હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું મમરાના પ્લેન ઢોસાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આપણે ઢોસા તો બહુ ખાધા હશે, પણ આજે હું તમને અલગ જ રીતે મમરામાંથી ઢોસા બનાવવાના ઇન્સ્ટન્ટ એની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં અત્યારે જો આ 3 કપ મમરા લીધા છે। તમારે હવાઈ ગયેલા મમરા હોય તો પણ ચાલે। એની સામે 1 કપ અત્યારે દહીં લીધું છે અને રૂટીન મસાલા લીધા છે। રાઈ છે, હિંગ છે, જીરું છે અને આપણે લીલા મસાલામાં લીલા મરચાં અને ધાણા ભાજી લીધા છે ચટણી બનાવવા માટે। એક ચટણી પણ અલગ જ પ્રકારની બનશે। એની સાથે લસણ લેશું, પછી આપણે ઘઉંનો લોટ છે, રવો છે, ખાંડ છે, કલોંજી છે, બટર છે, પાણી છે, તેલ છે, મીઠું છે। આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો મિત્રો આપણે આ મમરાને ઉકળતા પાણીમાં ઉકાળવાના છે। એટલે પહેલા આપણે ગેસ ઓન કરીને 2 કપ જેવું પાણી નાખી દેશું અને આને આપણે હવે ફૂલ ઉકળવા દેશું। તો જો આપણું પાણી પણ આટલું ઉકળી ગયું છે। ઉકળી ગયા પછી આપણે જે રૂટીન મમરા આપણે લઈએ છીએ ને એ જ મમરા લેવાના છે અને આપણે આ ઉકળતા પાણીમાં નાખી દેશું આ રીતે। તમને એમ લાગશે મિત્રો કે આને ઠંડા પાણીમાં પણ આપણે કરી શકીએ, પણ ઠંડા પાણીમાં તમે જો આ રીતે રાખશો ને તો એને કમસે કમ તમારે 5 થી 6 મિનિટ લાગે, પણ આ ઇન્સ્ટન્ટ તમારે મમરા એકદમ સોફ્ટ અને શ્રિંક થઈ જશે। જો તમને ખ્યાલ આવી ગયો હશે, તમારે કાંઈ ટાઈમ જ ન લાગે। હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે એને એક ગયણામાં ગાળી લેશું। તો હવે એને જો આપણે આ રીતે એકદમ સરસ નિતારી લેવાના છે। હવે એને આપણે શું કરવાનું છે કે આ જલ્દી ગરમ છે ને, તો આપણે એને થોડાક ઠંડા કરવા માટે થોડુંક ઠંડુ પાણી નાખીને એને આપણે જલ્દી ઠંડા કરી લેશું આ રીતે। અને એને પણ આપણે પ્રેસ કરીને બધું પાણી નિતારી લેશું। તો આ રીતે જો આપણે ઠંડુ પાણી નાખ્યા પછી એકદમ સરસ નિતારી લીધા છે પ્રેસ કરીને। હવે એને આપણે એક મિક્સર જારમાં જ નાખી દેશું અને એમાં આપણે અત્યારે આ 1 કપ મેં દહીં લીધું છે એ નાખી દેશું। જો તમારી પાસે ઘાટું દહીં હોય ને તો તમે અડધો કપ લઈ શકો છો। અત્યારે મારી પાસે થોડુંક પતલું છે એટલે એ પ્રમાણે મેં 1 કપ લીધું છે અને એને હવે આપણે પીસી લેશું। તો જો આ રીતે આપણે મમરા અને 1 કપ દહીં પીસી લીધું છે। હવે એમાં આપણે અત્યારે આ ઘઉંનો લોટ મેં લીધો છે એ 2 ટેબલ સ્પૂન આપણે આમાં નાખી દેશું અને 1 ટેબલ સ્પૂન મેં રવો લીધો છે એ પણ નાખી દેશું અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે મીઠું પણ નાખી દેશું 1 ચમચી જેવું। અને હવે એને આપણે પાછું મિક્સર જારમાં જ પીસી લેશું સરસ, એટલે એક રસ થઈ જાય। તો જો આપણે આ એકદમ સરસ બધું મિક્સ કરીને પીસી લીધું છે અને એની કન્સિસ્ટન્સી પણ આપણે જોઈ લઈએ। હવે એને આપણે એક બોલમાં કાઢી લેશું। અને હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં આપણે ચટણી બનાવી લઈએ। તો હવે ચટણીમાં આપણે આ એક ઢોસાની સ્પેશિયલ ચટણી અલગ જ છે। તો તમે આ રીતે આપણે 10 થી 12 કળી આખા લસણની લેશું અને એમાં આપણે 2 મરચાં લીલા નાખી દેશું। તમે જો બાળકોને આપવું હોય તો 1 મરચું પણ નાખી શકો છો અને થોડી એવી આપણે ધાણા ભાજી પણ નાખી દેશું અને 1 ચમચી જેવી આપણે ખાંડ પણ નાખી દેશું અને અડધી ચમચીથી વધારે થોડુંક એવું આપણે મીઠું પણ નાખી દેશું અને 1 ચમચી જેવું આપણે
જીરું નાખી દેશું. હવે આને આપણે પીસી લેશું. તો જો આ રીતે આપણે દરદરી પેસ્ટ કરી લેવાની છે. અને હવે આપણે આ બાજુ ગેસ ઓન કરીને એક પેનમાં થોડું તેલ પણ મૂકી દેશું. આ ચટણી આપણે વઘારવાની છે. તો 1 ચમચી જેવું આપણે તેલ મૂકી દેશું. ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો જ અત્યારે રાખી છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે અડધી ટીસ્પૂન જેવી રાઈ નાખી દેશું. 1/4 ટીસ્પૂન આપણે હિંગ પણ નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેવી આપણે કલોંજી નાખી દેશું. અને એમાં આપણે જે આ પેસ્ટ બનાવી છે ને એ નાખી દેશું. અને એને એકદમ સરસ આપણે તેલમાં રોસ્ટ કરી લેશું. તો જો આપણે હવે આ મીડિયમ ફ્લેમ કરીને એકદમ સરસ આપણે આને તેલમાં જ રોસ્ટ કરી લઈએ. જો મિત્રો અત્યારે ચટણીનો લુક પણ એકદમ સરસ આવે છે. આ રીતે આપણે 1 મિનિટ આને ચલાવી લેશું. તો આ રીતે જો આપણી ચટણી પણ રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આમાં આપણે અડધો કપ જેવું દહીં નાખી દેશું. આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું, કેમ કે નહીતર આપણે ગેસ બંધ નહીં કરીને તો આપણી ચટણી દહીં ફાટી જશે એટલે ચટણીનો લુક પણ બદલી જશે. આ રીતે આપણે ગેસ બંધ કરીને કન્ટિન્યુ થોડુંક મિક્સ કરી લેશું. તો મિત્રો આપણે ઢોસા માટેની ચટણી તમને અલગ જ લાગશે. તમે આને ચટણી કયો કે રાયતું કયો મરચા દહીંનું, તો પણ આ એકદમ જોવો એનો લુક જોવો તમે કેટલો મસ્ત. અને ટેસ્ટમાં તો પૂછો જ નહીં વાત, એટલો સરસ આનો ટેસ્ટ આવે છે. તો હવે એને આપણે એક બોલમાં લઈ લેશું. હવે જો આ મિક્સ થઈ ગયું છે તો આને આપણે આ રીતે લઈ લેશું. હવે આપણે ઢોસા ઉતારવાની તૈયારી કરીએ. તો એના માટે આપણે પહેલા સ્લો ફ્લેમ કરીને લોઢી તપવા મૂકી દઈએ. અને આ બાજુ આપણે જે બેટરને રેસ્ટ આપ્યો ને એને પણ 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે એને આપણે જ્યાં નાનું બાઉલ પડે છે તો એક બાઉલમાં હું નાખી દઉં છું. અને એની કન્સિસ્ટન્સી આપણે તમને લોકોને ખ્યાલ જ હોય છે કે એકદમ આપણે જો આવી બરાબર જ છે અત્યારે. જો તમારે જાડી લાગે ને તો તમારે સેજ એમાં પાણી પણ નાખી દેવાનું. અને એમાં અત્યારે હું 1 ચપટી જેટલો જ બેકિંગ સોડા નાખું છું, વધારે નથી નાખવાનો, કેમ કે આમ મમરામાં મીઠું અને સોડા બેય તમારે કેર કરવાની હોય છે, કેમ કે એમાં ઓલરેડી હોય જ છે. તો આ રીતે આપણે બેટરમાં મિક્સ કરી લેશું સોડા એકદમ સરસ. તો જો આપણી લોટી પણ ગરમ થઈ ગઈ છે અને આપણે પાણી સે છટકોર કરીને આપણે ઠંડી કરી લેશું. અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખશું. અને હવે જે આપણે આ બેટર બનાવ્યું છે એનો આપણે મિક્સ કરીને ઢોસો પણ કરી લેશું. તો આ રીતે આપણે જેવડો ઢોસો ઉતારવો હોય એ પ્રમાણે આપણે બેટર નાખશું અને એને આપણે આ રીતે ફેરવી લેશું. અને હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેશું. અને આપણે ઢોસો જો મોટો ઉતરો હોય તો આપણે ફરતી લોટી ફેરવતા જાશું અને ઉતારતા જાશું. આ રીતે જો હવે આપણે સેજ 1 ચમચી જેવું તેલ પણ લગાવી લેશું. અને હવે આપણે આ રીતે ઢોસો પણ ખોલી લેશું.
મોટો ઢોસો હોય ને તો મિત્રો તમારે કમ્પલસરી ગેસ ઉપર ફેરવીને લોટી ઉતારવો પડશે. તો જો તમને ખ્યાલ આવી જતો હશે કે આપણે જે 12 ઢોસા બનાવી લઈએ છીએ ને એ જ ટાઈપનો આપણો ઢોસો તૈયાર થયો છે મિત્રો. જો છે ને એકદમ પરફેક્ટ. હવે એ જ રીતે આપણે બીજો ઢોસો પણ તૈયાર કરી લેશું. તો હવે આપણે આ રીતે લોટી પેલા ઠંડી જ કરી લેવાની. જ્યારે તમે ઢોસો ઉતારો મિત્રો ત્યારે તમારે લોટી આ રીતે ઠંડી જ કરી લેવાની છે, નહીં તો તમારો ઢોસો સરસ નહીં ફેલાય. અને હવે પાછો આપણે જેવડો ઢોસો ઉતારવો હોય મિત્રો એવડો જ આપણે બેટર રેડવાનું છે. તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ તમારે ઢોસા બનાવવા હોય ને મિત્રો તો આ રીતે તમે ઈઝીલી લોટી જેવડા ઢોસા ઉતારી શકો છો. અને હવે આપણે એને ફરતો આ રીતે શેકી લેશું. તો હવે એને આપણે આ રીતે બટર પણ લગાવી દેશું. તમે તેલ અને બટરમાં બંનેમાં ઢોસા ઉતારી શકો છો. મિત્ર આપણે 12 ઢોસા ખાવા જઈએ છીએ તો કેટલા કોસ્ટલી હોય છે. આ ઇઝીલી તમે 1/4 રેટમાં તમે ઘરે ઢોસા તૈયાર કરી શકો છો. તો આ રીતે જો મિત્રો આપણે ફરતો ઢોસો આ રીતે પેલા તવીથી લઈ લેવાનો છે અને પછી તમારે જુઓ તમે એકદમ આપણે 12 જેવો જ ઢોસો તૈયાર થયો છે મિત્રો. તમને ખ્યાલ પણ આવી જતો હશે. જો છે ને મિત્રો એકદમ આપણે જે ક્રન્ચી 12 ઢોસા પેપર ઢોસા ખાય છે ને એવો જ ઢોસો આપણો તૈયાર થયો છે. તમને બતાવી પણ દઉં કેવો ક્રન્ચી થયો છે એ જુઓ. તમને અવાજ પણ આવતો હશે મિત્રો. અને તમને ભાંગીને પણ બતાવી દઉં. જો મિત્રો જો છે ને એકદમ આપણો ભૂકો થઈ જાય છે. જો છે ને મિત્રો આ રીતે તમે ઢોસા તૈયાર કરી શકો છો. તો મિત્રો આપણા મમરાના ઇન્સ્ટન્ટ ઢોસા રેડી છે. તમે આપણે એકદમ કોસ્ટલી પડે છે, તમે ઘરે ઇઝીલી ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો આપણે આ જો દહીંની ચટણી, દહીં મરચાંની ચટણી કે રાયતું જે કયો એની સાથે આપણે આ ઢોસા તૈયાર છે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.